બધા પાસે પુસ્તક હોય ને બધા એમાંથી જોઈને બોલે તો બધાને સમજ. આદિનાથ શિવ સદગુરુ અંતરયામી ગિરીશ અતિશય પ્રેમ ને વિનયથી ચરણે નામોશી શક્તિ વિનાશને બુદ્ધિ નિર્મલ થાય નિજાનંદ પ્રગટે નિષ્ઠા સુદૃઢ સદા અવિનાશી આપવા કરજો કૃપા મહેશ માનવ જન્મ કૃતાર્થતા સિદ્ધતાય સવિશે ભક્તિ યોગ ને જ્ઞાનમાં સાધન પરમ વિરાટ પ્રગટો પરમ અનુરાગ પ્રગટો પરમ અનુરાગ. 8મો શ્લોક. વિષયા ઉપતિષ્ઠન્તામ વિષયૈર્વા સમવયંતુ કરણાની આંતરમેકં કર્ણં શાંતં યદિ કા તત ચિંતા. વિષયાઃ ઉપતિષ્ઠન્તાં વિષયૈઃ વા સમવયંતુ કર્ણાની આંતરમ એકમ કર્ણમ શાંતમ યદિ કા તતઃ ચિંતા. અપદચ્છેદ. હવે એનો અન્વય છે નીચે. વિષયાઃ ઉપતિષ્ઠન્તાં વા કર્ણાની વિષયૈઃ સમવયંતુ યદિ એકમ આંતરમ કર્ણમ શાંતમ તતઃ કા ચિંતા. જે આગળના શ્લોકમાં કહ્યું ને એનો જ વિસ્તાર ચાલી રહ્યો છે. આગળ કહું ઇદમ ચેતઃ યસ્ય વશે સ્યાત અખિલમ જગત તસ્ય વશે કે ચોરાહ કે પિશુનાહ કિમ રિપવઃ દાયદાહ અપી કે. આ જે શ્લોકમાં ચર્ચા કરી તો એનો અર્થ થયો કે જે વ્યક્તિએ પોતાના ચિત્તને વશમાં કરેલું છે જગત એના વશમાં છે. હવે એનો અર્થ એવો નહીં સમજવાનો કે આખું જગત મારા વશમાં છે એટલે હું વિચારું એ પ્રમાણે જ થાય, બધા મને અનુકૂળ બની જાય અને જગત હવે મને મારી વિરોધી ના રહે. આવો વશનો અર્થ નથી થતો. જગતને વશમાં કર્યું તો શેનાથી કર્યું? ચિત્તને વશમાં કરવાથી. એટલે એ દ્વારા ઘણું બધું સમજવાનું છે. જેમ આપણે સુષુપ્તિના દ્રષ્ટાંતથી સમજ્યા કે સુષુપ્તિમાં આપણું ચિત્ત એટલે કે અંદરનું કરણ અંતઃકરણ આપણું ચિત્ત સુષુપ્તિમાં લય પામે છે. સુષુપ્તિમાં લય પામે છે. હવે ક્યાં લય પામે છે એ બધું આપણે જાણતા નથી. ક્યાં લય પામે છે જાણતા નથી, પણ અનુમાન કરી શકાય કે જ્યાંથી ઉદ્ભવ્યું હોય ત્યાં જ જતું હોવું જોઈએ. એટલે આપણામાંથી જન્મે છે ચિત્ત, આપણું ચિત્ત આપણામાંથી જ જન્મે છે અને આપણામાં લય પામે છે. આપણામાં એટલે ક્યાં એ આપણે જાણતા નથી. એવી કઈ અવસ્થા છે આપણે કે જ્યાં ચિત્ત અદૃશ્ય થઈ જાય છે.
એટલે સમજવાનું એટલું જ છે કે ચિત્તને અને જગતને કેવા પ્રકારનો સંબંધ છે. તો કે સમસ્ત દૃશ્ય જગત એ અંતઃકરણ ઉપર આશ્રિત છે, ચિત્ત ઉપર આશ્રિત છે, પોતપોતાના ચિત્ત ઉપર. એટલે જ્યાં સુધી આપણે જાગીએ નહીં, જ્યાં સુધી કોઈ વ્યક્તિ સુષુપ્તિમાંથી જાગે નહીં, ત્યાં સુધી એને જગત કશું ના કરી શકે. હા, જગત એને ઉઠાડીને જગાડે જુદી વાત છે, પણ બાકી એ વ્યક્તિ ઊંઘતી હોય તો એને જગત કોઈ રીતે સ્પર્શી ના શકે, જગત એને પ્રભાવિત ના કરી શકે. તો આનો અર્થ એ થયો કે એ જગત એના વશમાં છે. જે માણસ સૂઈ ગયો, જગત એના વશમાં છે. એણે કોઈ એવી સિદ્ધિ નથી પ્રાપ્ત કરી કે બધા એના વશમાં થઈ જાય. લોકો એવા પ્રયત્ન કરતા હોય છે ને, વશીકરણના પ્રયોગો, તો કે આવો કોઈ વશીકરણનો પ્રયોગ નથી કર્યો એણે કે જગત મારા વશમાં થઈ જાય. ફક્ત તફાવત એટલો છે કે ઊંઘમાં આપોઆપ આ બધું બને છે, જગત આપોઆપ આપણા ચિત્તમાં લય પામે છે, અને જાગ્રત અવસ્થામાં આપણે આ કામ કરવાનું છે. જલ્દી થઈ જાય. જે સુષુપ્તિમાં ભગવાનની કૃપાથી જે ઘટના બને છે, તો ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે કે જેથી આપણે આ બધું ચિંતન કરી શકીએ કે શું બને છે. બુદ્ધિ એટલા માટે આપી છે મનુષ્યને કે વિચાર કરી શકે કે પોતાના જીવનમાં એવું નથી કે જીવને શાંતિનો અનુભવ નથી થતો. શાંતિનો અનુભવ તો બધાને થાય જ છે. કોઈ એવું નથી કે શાંતિનો અનુભવ ના થતો હોય. શાંતિનો અનુભવ તો પશુ પક્ષીને પણ થાય છે, મનુષ્યને પણ થાય જ છે. તો આપણો નિશ્ચય એવો છે કે જીવનમાં શાંતિ નથી, જીવનમાં આનંદ નથી. ખરેખર પ્રમાણિકતાથી તમે વિચાર કરો તો આપણા જીવનનો જે નિશ્ચય છે ને આપણા વિશેનો, કે હું દુઃખી છું કે સુખી છું, કે મને શાંતિનો અનુભવ છે કે નથી, એ નિર્ણય જો પ્રામાણિક નિર્ણય હોય, પ્રામાણિકપણે જો લેવાયો હોય તો આવો નિર્ણય ના હોય. કેમ તો કે આપણા જીવનની 3 અવસ્થાઓ છે: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. તો સ્વપ્ન અવસ્થા તો 1 કે 2 મિનિટની હોય કે વધારે ના હોય. સુષુપ્તિ અવસ્થા કેટલા કલાકની હોય છે રોજની? 24 કલાકમાંથી તમે 7 કે 8 કલાક રોજના જો ઘસઘસાટ ઊંઘી જતા હો, એ પ્રશ્ન છે. ઊંઘે છે કેટલું લોકો, ખરેખર કેટલું ઊંઘીએ છીએ? પણ માની લો કે એ 6 કે 7 કલાકની ઊંઘ બધા લેતા હોય, તો 24 કલાકમાંથી તમારે એ 6-7 કલાક તો તમારે કાઢી નાખવા જોઈએ. 24 કલાક આપણે દુઃખી નથી, 6 કલાક તો આરામથી સૂતા હતા કે નહીં? જો એવું ના હોય તો માણસ ગાંડો થઈ જાય. એટલે ભગવાને વ્યવસ્થા એવી કરી છે કે દરેક માણસને સુષુપ્તિમાં આરામ મળી રહે. અહીંયા છે જગ્યા, કમી કોઈ આવવાનું છે? એટલે સુષુપ્તિમાં આપણે આરામનો અનુભવ કરીએ જ છીએ, સુખનો અનુભવ કરીએ છીએ, પણ કોઈ દિવસ એને કાઉન્ટ નથી કરતા, ગણતરીમાં નથી લેતા કે ભાઈ આટલા કલાક રોજના મને એવા સુખનો અનુભવ થાય છે કે જ્યાં કશું સ્પર્શતું જ નથી. તો પછી હું સુખી છું કે દુઃખી છું એ નિર્ણયમાં આપણે આનો જો સમાવેશ કરીએ તો હું દુઃખી છું એ નિર્ણય સાચો સાબિત ના થાય. તો વિચારે કોણ? કારણ કે સુષુપ્તિને આપણે ગણતા જ નથી. જાણે કે સુષુપ્તિ બસ નકામી અવસ્થા હોય. સુષુપ્તિ એટલી બધી કામની વસ્તુ છે કે રોજ આપણે એમાં રિચાર્જ થઈએ છીએ, જીવન જીવવા માટેનું આપણે બળ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અને સુષુપ્તિ ભગવાનની વ્યવસ્થા છે. આપણે ઊંઘતા નથી, આપણે નક્કી નથી કરી શકતા. આપણે ખાલી એટલું કહીએ કે ભાઈ અમે આટલા વાગે સૂઈ જતા હોઈએ છીએ, પણ કે ઊંઘ આવે એવું કોઈ બનતું નથી. આવે તો આવે, થાકી ગયા હોય તો આવે, પણ એ તો ઈશ્વરની વ્યવસ્થા છે કે આપણે ઊંઘમાં સરકી પડીએ છીએ. પછી જાગ્યા પછી ખરેખર તો અમુક ઉંમર પછી, ચલો ભાઈ માણસને એવી બધી સમજ ના પડતી હોય, પણ અમુક ઉંમર પછી બુદ્ધિમાન મનુષ્યનો વિચાર તો આવવો જ જોઈએ કે આપણે સુષુપ્તિમાં ક્યાં જતા રહીએ છીએ, શું પ્રક્રિયા બને છે, કઈ ઘટના બને છે, શું એવું થાય છે કે જગતના સુખ દુઃખ અને બધા જ પ્રશ્નો કશું ત્યાં રહેતું જ નથી, બધું અદૃશ્ય થઈ જાય છે અને ઉપરથી મને સુખનો અનુભવ થાય છે. તો એવું શું છે સુષુપ્તિમાં? મારી પાસે શું છે? જાગ્રતમાં જે વસ્તુ મને સુખનો અનુભવ કરાવે છે એમાંની એક પણ વસ્તુ સુષુપ્તિમાં નથી. તમને જે અતિ પ્રિય મિલકત હોય,
ઓર્નામેન્ટ્સ હોય, પ્રિય વ્યક્તિ હોય, સુષુપ્તિમાં કશાનું ભાન નથી. તો પછી સુખનો અનુભવનું કારણ કોણ છે? અને દુઃખ એટલે કે જાગ્યા વખતે, જાગ્રત અવસ્થામાં, જાગ્યા પછી કે પહેલાં જ જાગતા હતા ત્યારે જે પ્રશ્નો હતા, જે પ્રકારનું દુઃખ હતું, એ એકે પ્રશ્ન ઉકેલાયા પણ નથી, તો પણ સુષુપ્તિમાં સુખનો અનુભવ થાય છે. આ કેવી રીતે શક્ય હોય? વિચાર થવો જોઈએ, કેવી રીતે શક્ય હોય? અને તો પછી જો એ સુષુપ્તિમાં શક્ય હોય તો જાગ્રત અવસ્થામાં કેમ શક્ય ના હોય? મારા પ્રશ્નો ઉકેલાયા ના હોય તો પણ જાગ્રત અવસ્થામાં એ અનુભવ શક્ય હોવો જ જોઈએ, જે સુષુપ્તિમાં થયો હતો. તો સુષુપ્તિમાં જે ઘટના બને છે એ જાગ્રત અવસ્થામાં જો આપણે શીખી જઈએ, આપણા હાથમાં એ વસ્તુ આવી જાય, એ નામ મોક્ષ. પેલું ભગવાન કરે છે. જાગ્રત અવસ્થામાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આ બધું સમજી લઈએ તો આપણા બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય. હા, એટલું કરું કે પછી જે સારું સારું લાગતું હોય ને એને તમારે જવા દેવું પડે. ઓલ ગુડીઝ, જે બધું ગમતું હોય ને, નથી ગમતું એનાથી તો બધા મુક્ત થવા ઈચ્છે છે. પણ જો તમે દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખતા હો કે દુઃખ જતું રહે, તો પછી જેને આપણે સુખ કહીએ છીએ એ પણ જતું રહે એવી તૈયારી રાખવી પડે. કોઈ તૈયાર ના થાય, પણ સમજીએ તો તૈયાર થઈએ. સમજીએ તો તૈયાર થઈ જઈએ કે ભાઈ સુષુપ્તિમાં સુખ મળે જ છે. સુષુપ્તિમાં કશું કર્યા વગર સુખ મળે છે. અને જાગ્રતમાં કેટલા બધા આપણે હેરાન થઈએ છીએ પછી સુખ મળે છે. કાં તો પૈસા ખર્ચવા પડે, કાં મહેનત કરવી પડે, કે કોઈકને મનાવવા કરવા પડે, કે ફરવા જવું પડે, એમ કેટલોય પ્રયત્ન કરીએ પછી સુખ મળે છે. તો એ સુખ જતું કરવાની તૈયારી હોવી જોઈએ. જો એ સમજાઈ જાય, આપણને શ્રદ્ધા બેસે કે ભાઈ કશું કર્યા વગર પણ સુખ મળી શકે એમ છે, તો હું એ પ્રયત્ન કરવાનું બંધ કરું. સુખ માટે પ્રયત્ન ના કરું, ભલે કર્મ કરો, પણ સુખ માટેની મારી કોઈ જગ્યાએથી ગણતરી ના હોય. એટલે આ બધું ચિંતન કરવા માટે સુષુપ્તિ છે. આપણે તો શીખવાનું છે કે જગતને કેમ વશમાં કરવું. જગત વશમાં એક જ રીતે થાય કે આપણને જગત સાથે જોડનાર કઈ કડી છે, આપણી અને જગતની સાથે જોડતી કોઈ કડી છે. એ કઈ કડી છે? તો કે આપણું ચિત્ત. હું ખાલી આંખોથી જોઉં એટલે મને જગતના વિષયો દેખાય, પણ એનો અર્થ એવો નથી કે વિષયો સાથે કોઈ મારે સંબંધ બંધાય. કાનથી સંભળાય, પણ સંભળાવા માત્રથી એ મને શબ્દ પ્રભાવિત કરે એવું ના બને. આ બધી વસ્તુઓ ક્યારે પ્રભાવિત કરે? જોવાની પાછળ મારું મન હોય ત્યારે. બધી માતાઓને ખબર હોય, એટલે છોકરાઓ નાના હોય ને, મમ્મી આ ક્યાં મૂક્યું છે, મમ્મી આ મળતું નથી, એટલે મમ્મી રસોડામાં હોય ને પછી કહે કે ભાઈ જો બરાબર જો, આ જગ્યાએ આ કબાટ ખોલ, ત્યાં સામે જ આ જગ્યાએ જ આ વસ્તુ મૂકી છે, ડાબી બાજુ જો બરાબર. મમ્મી નથી મળતું. મમ્મી પછી જરા ગુસ્સે થઈને આવે ને તો પહેલાં આમ ઊભો હોય કબાટની સામે, આમ જોતોય હોય, અને મમ્મી કહે કે જો આ શું પડ્યું છે. પહેલાં કેમ ના દેખાય? પડે ને, તમને અનુભવ હશે. કેમ નથી દેખાવું એને? જોતો તો ખરો, આંખો ફાડીને જોતો હતો, ખુલ્લી હતી આંખો, બસ વિષય ત્યાં જ પડ્યો હતો, એને કેમ ના દેખાયું? અન્યત્ર મનાહ બભૂવ. ઉપનિષદનું વર્ણન છે ને, રાજાની સવારી નીકળી, અને રાજા નીકળે એટલે શું, આગળ પાછળ કેટલો મોટો રસાલો હોય, અને બધું વ્યાપતું હોય, સંગીત આ ને તે ને. અને પેલો જે કારીગર હતો ફૂટપાથ ઉપર બેઠો બેઠો કામ કરી રહ્યો છે, કોઈકે એને પૂછ્યું કે ભાઈ ત્યાં અહીંથી રાજાની સવારી જતા જોઈ? તો કે ના, મને તો કશી ખબર જ નથી. એ ખબર જ નથી કેમ બન્યું? એના કામમાં એ મસ્ત હતો, અથવા એને કહેવાય અન્યત્ર મના બભૂવ. હવે મારું ધ્યાન ત્યાં નહોતું, મારું ધ્યાન બીજે હતું. તો ધ્યાન નહોતું એટલે એમાંથી નીકળે છે ને ધ્યાન બહેરા. વ્યક્તિ ધ્યાન બહેરી, કાન સાંભળતા હોય પણ એનું ધ્યાન બીજે હોય, એટલે અહીંયા કોઈ બોલબોલ કરે તોય સંભળાય નહીં. તો આ બધું શું શીખવાડે છે? આ બધું શું બતાવે છે? ઇન્દ્રિયોની પાછળ જ્યાં સુધી મન ના હોય ત્યાં સુધી આપણે કશો અનુભવ કરી શકતા નથી. એટલે જગતનો અનુભવ કરાવવા માટે ઇન્દ્રિયો તો જોઈએ જ, પણ ઇન્દ્રિયો ક્યારે કામ કરે, ક્યારે એને સફળતા મળે? જ્યારે
આપણું ચિત્ત કે આપણું મન ઇન્દ્રિયોની પાછળ લાગેલું હોય ત્યારે. એટલે આપણને અહીંયા શોર્ટકટ બતાવી દીધો. શોર્ટકટ તો ના કહેવાય, એક જ રસ્તો છે કે આપણે આપણું મન સંકેલી લઈએ. ઇન્દ્રિયો ભલે બધું કામ કરતી, મન આપણું સંકેલી લઈએ, અંતર્મુખ કરી લઈએ, મનને કોઈક આપણે વિષય આપીએ, મનને ફોકસ કરતાં શીખી જઈએ. સારી વસ્તુમાં, સ્થાયી વસ્તુમાં, નિત્ય વસ્તુમાં, સત્ય વસ્તુમાં, એ બાજુ જો આપણે આપણા મનને કેન્દ્રિત કરીએ તો જગત સાથે ભલે વ્યવહાર થાય પણ એ જગત મને પ્રભાવિત કરી શકે નહીં. આને કહેવાય જગતને વશમાં કરવું. પછી તો જ્ઞાન થઈ, પહેલાં આ સાધના છે, પછી આ જ્ઞાન થઈ. એટલે આ ગોપીઓ માટે આ કામ બહુ સરળ થઈ ગયું. ભક્તિ સિદ્ધાંત આ જ છે. અહીંયા જ ભક્તિનો સિદ્ધાંત આપણને કામમાં આવે. ગોપીઓ કહે છે કે ભાઈ વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહવશાદોચત ગોવિંદ દામોદર માધવેતી. વિક્રેતુ કામા, જે દહીં દૂધ ઘી જે કે એની સામગ્રી તે વેચવા નીકળેલી છે. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. એણે એની ચિત્તની વૃત્તિને ક્યાં સમર્પિત કરેલી છે? મુરારી પાદ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં. આપણને ખબર છે કે ગોપીઓનું જીવન જ શ્રી કૃષ્ણ હતા. એટલે કૃષ્ણ તો છોડીને જતા રહ્યા, તો ગોપીઓ જીવન કઈ રીતે જીવી શકે? માત્ર કૃષ્ણનું ચિંતન. એટલી હદે કૃષ્ણનું ચિંતન એ કરતી હતી કે દૂધ દહીં વેચવા નીકળી ત્યારે શું બોલે છે? માધવ લ્યો, માધવ લ્યો, ભોળી રે બરવાડા, હરીને વેચવાને ચાલી રે, ત્રિલોકના નાથને મટુકીમાં ગાલી. હવે ત્રણ લોકના નાથ ભગવાન શ્રી કૃષ્ણને મટુકીમાં નાખીને જાણે વેચવા નીકળે છે. માધવ લ્યો, માધવ લ્યો. એ શું બતાવે છે? એ કામ કરી રહી છે પણ એનું ચિત્ત ક્યાં છે? કેવળ ભગવાનમાં. બસ આ ભક્તિ સિદ્ધાંત છે. બાકી વૈરાગ્ય અત્યંત કઠિન છે. વાતો સરળ છે વૈરાગ્યની, પણ વૈરાગ્યમાં સ્થિતિ પ્રાપ્ત કરવી, વૈરાગ્યને કેળો અત્યંત કઠિન છે. ખાલી બુદ્ધિના સ્તરે આપણે ઘણું બધું સમજીએ, તર્કના આધારે બધી પ્રક્રિયાઓ સમજીએ, બધું આત્મ અનાત્મ વિવેક કરીએ, બધું જ કરીએ, પણ ચિત્તમાં જે ભોગના સંસ્કાર છે, ડીપ ઊંડા ઊંડા જે સંસ્કારો છે, એ સંસ્કારો જતા નથી. એટલે ગીતામાં ભગવાન કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તન્તે. એટલે વિષયા વિનિવર્તન્તે, હું નક્કી કરું કે ભાઈ કાલથી મારે જમવું નથી, ઉપવાસ કરવા છે, તો એ કે દાળ ભાત શાક રોટલી મારા મુખમાં આવવાના નથી. ભલે ને થાળીમાં પડ્યા હોય, પણ મેં નક્કી કર્યું કે નથી ખાવું, એકાદશી છે, નથી જમવું, તો એ બધી રસોઈ સામે પડી હોય તો એ એકી જબરજસ્તી મારા મુખમાં આવવાના નથી. મેં નક્કી કર્યું છે કે હું નહીં ખાઉં, બરાબર છે. પણ એ વિષયો શું કરે છે? આપણે વિષયોને છોડી દીધા એવું માનીએ છીએ, પણ વિષયોએ શું કર્યું છે? એનો જે સ્વાદ છે ને આપણી અંદર, એ રાખી મૂક્યો છે. એને ખબર છે કે આજે નહીં તો કાલે એ રસ કામ કરશે અને માણસ જ મારી પાસે આવશે. વિષયોને ખબર છે એ જ આવશે મને શોધતો. બહુ વખતથી પૂરણપોળી ખાધી નથી, બહુ વખતથી પેલું જે તમારી ડીશ હોય, ફેવરિટ ડીશ, બધું યાદ આવે. બહુ વખતથી ખાધું નથી. એટલે લોકો ઉપવાસ કરે ને તો આગલે દિવસે કાં તો ઠાંસીને ખાઈ લે, કાં તો પછી જેવો ઉપવાસ તૂટે એટલે આજે આ બનાવો ને આજે તે બનાવો. કેમ ભાઈ? તો કે ગઈકાલે કંઈ ખાધું નહોતું, કે અઠવાડિયા સુધી ખાધું નથી. એટલે એ બધી જે અંદર સ્વાદ રહી ગયો છે એને કહેવાય રસ. એ રસ કામ કરે છે. આપણા સંકલ્પો કામ નથી કરતા કે હું હવે વિષયોનો ઉપભોગ નહીં કરું. રસ કામ કરે છે. તો વૈરાગ્ય કોને કહેવાય? જ્યાં સુધી રસ ના જાય ત્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત થયો ના કહેવાય. તો એનો ઉપાય ખરો કે નહીં ભાઈ? આ રસને દૂર કરવાનો ઉપાય ખરો કે નહીં? ભગવાન ગીતામાં કહે છે પરમ દૃષ્ટ્વા નિવર્તતે. આ રસ ક્યારે જાય? તમે એને ચડિયાતો રસ આપો ત્યારે. જ્યાં સુધી હું મારા મનને ચડિયાતો રસ ના ચખાડું ત્યાં સુધી જાય નહીં, વિષયનો રસ ના જાય. એટલે ગોપીઓને એ ચડિયાતો રસ મળી ગયો. સમજ પડી ને? શ્રેષ્ઠ રસ એટલે શ્રી કૃષ્ણ. બસ એ શ્રી કૃષ્ણનું ચિંતન.
પછી રામજી આપણા ઈષ્ટ હોય તો એનું ચિંતન, શિવજી હોય તો એનું ચિંતન. આમ ભક્તિનો સિદ્ધાંત આ રીતે કામ કરે છે. ક્ષણ માત્રની અંદર આપણના મનને આકર્ષી લે. એટલે કૃષ્ણ ભગવાનનું રૂપ જ એવું પસંદ કરે. અખિલમ મધુરમ, સમગ્ર વ્યક્તિત્વ મધુર. પશુ પક્ષીઓ પણ આકર્ષાય જાય. બાળ ગોપાળો, ગોપીઓ, ગોપ બધા જ, બલબલા, ઋષિમુનિઓ પણ, શિવજી પણ એના દર્શન માટે જાય. બધાના ચિત્તને આકર્ષે એવું અદ્ભુત દિવ્ય રૂપ ભગવાન શ્રી કૃષ્ણએ ધારણ કર્યું. શેના માટે? આ જ કારણથી કે કેમ પ્રેમથી બધાને આકર્ષવા. જેવું શ્રી કૃષ્ણ તરફ મન આકર્ષ્યું એટલે સંસાર તુચ્છ થઈ ગયો. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, મુખડાની માયા લાગી રે મોહન પ્યાર. આવું છે. જરૂરી નથી કે ગોપીઓને જ પ્રેમ જન્મે. સ્ત્રી પુરુષ કોઈ પણ સર્વ જીવ ગોપી જ છે. કોઈને પણ ભગવાન માટે પ્રેમ જન્મે. એ જ ભગવાન પછી આત્મરૂપે પ્રગટ થાય, નમ જ્ઞાન. પણ જીવનમાં મારે આધાર લેવો હોય તો મનને હું આવા શ્રેષ્ઠ આલંબન આપી શકું. કેમ? કરતાં કરતાં અભ્યાસ કરવો પડે. અભ્યાસ ન તો કૌંતેય વૈરાગેણ જ ગૃહ્યતે. એટલે સાધના તો આવી છે, અભ્યાસ તો જોઈએ. અભ્યાસ પણ જોઈએ, વૈરાગ્ય પણ જોઈએ. આપણે કેવા હોઈએ ઘડીકમાં, જેમ પેલી માખી સારી જગ્યાએ જાય અને ગંદી જગ્યાએ જાય, બધે જાય. એમ આપણે બધું ચાલે, આપણને એમ બધું ચાલે. સત્સંગમાં જઈએ ને પાછું સંસારમાં એટલો જ રસ હોય, ચાલે. ઠીક છે, શરૂઆતમાં હોય, પણ પછી આપણે કોના જેવા બનવું જોઈએ? મધમાખી જેવા. મધમાખી પછી બીજી કોઈ જગ્યાએ ના જાય, એ શ્રેષ્ઠ જગ્યાએ જ જાય. એટલે આખી ભગવદ્ ગીતાની અંદર ભગવાન મુખ્યત્વે આ વિષયને બહુ જ સરસ રીતે સમજાવે છે કે કેવી રીતે આપણે આપણા મનને એવું સાત્વિક બનાવીએ, એવો ચડિયાતો રસ શીખવાડતા જઈએ કે જેથી હવે સંસારમાં આકર્ષણ ન રહે. સીધે સીધું તો કંઈ જવાય નહીં જ્ઞાનમાં. જ્ઞાન, આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એની ના નથી. રસો વૈ સહ, આત્મા માટે તો આવો શબ્દ છે કે આત્મા તો રસ સ્વરૂપ જ છે. શ્રેષ્ઠ રસ આત્મા રસ સ્વરૂપ જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. પણ આપણી બુદ્ધિ એવી છે, આપણું ચિત્ત એવું છે કે જલ્દી આપણને એ સ્વરૂપમાં રસ નથી જન્મતો, એ સ્વરૂપનું દર્શન નથી થતું, એ સ્વરૂપમાં નિષ્ઠા નથી જન્મી શકતી. બહુનામ જન્મના મંતે, આવું છે. અનેક જન્મ સંસિદ્ધ. એટલે આવું છે. ખરેખર તો અત્યારે આ ક્ષણે એ રસ સ્વરૂપ પરમાત્મા આપણા હૃદયમાં પ્રગટી જ રહ્યો છે. હુંના રૂપમાં જ પ્રગટી રહ્યો છે. વિચાર કરો, હુંના રૂપમાં જ પ્રગટી રહ્યો છે. પણ એવું છે કે છેક અહંકારની પાછળ છે. અહંકારની અત્યંત સમીપ છે, પણ અહંકારની પાછળ છે. અને આપણે કોને સમર્પિત છીએ? અહંકાર. અહંકારને તો સમર્પિત છીએ, પછી અહંકારે તેનો બહુ વિસ્તાર વધારેલો છે ને. અહંકારનો મોટો વિસ્તાર છે. રાગ, દ્વેષ, બધી આપણી જે કે અંદર આસુરી સંપત્તિ હોય, વિષયોમાં આસક્તિ હોય, વિષયના ભોગના સંસ્કાર હોય, કર્મના સંસ્કાર હોય, અનાદિકાળથી આ ચાલતું આવ્યું. એટલે અનંત જન્મોથી આ કામ ચાલતું હોવાથી અનેક અનેક સંસ્કાર રહેલા છે. માટે આ ચિત્તને મનુષ્યના જન્મમાં આપણે ભગવાન તરફ લઈ જઈ શકીએ, આત્મા તરફ લઈ જઈ શકીએ. એટલે આવું જે કરી રહ્યો છે એ વ્યક્તિ ખરેખર જગતને વશમાં કરી રહ્યો છે. તો હવે એ વ્યક્તિની સ્થિતિ કેવી છે? તો ગ્રંથકાર કહે છે વિષયા ઉપતિષ્ઠંતા. એ ભલે ને એની આજુબાજુ વિષયો હોય, જેણે વૈરાગ્ય કેળવ્યો છે એની આજુબાજુ ભલે વિષયો પડ્યા, વિષયૈ વા સમવયંતુ કરણાની, અને એની જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પણ ભલે વિષયો ગ્રહણ કરતી હોય. એટલે કે વ્યક્તિ પ્રવૃત્તિ કરી રહ્યો હોય, વ્યક્તિ જોઈ રહ્યો હોય, સાંભળી રહ્યો હોય, વ્યવહાર કરી રહ્યો હોય, ભલે ચાલતું આ બધું. પણ જો એ વ્યક્તિએ પોતાના એક કરણને વશમાં રાખેલું છે, પોતાના અંતરમ એકમ કરણમ, અંદરનું કરણ. ગઈકાલે ચર્ચા કરી હતી ને, આપણી પાસે બંને પ્રકારના કરણો છે, બહારના કરણો અને અંદરનું કરણ. કરણ એટલે શું? સાધન. સાધન જેની મદદથી આપણે જે જોઈએ છે તે મેળવી શકીએ.
તો બહારના કરણો મને જગતના વિષયો મેળવી આપે છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. અને અંદરનું જે કરણ છે, અંદરના કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ પણ આપણી પાસે છે. અંદરના કરણ અંદર જે છે એનો અનુભવ કરાવે. અંતરતમ, અંતરતમ એટલે આત્મા, એ આત્માનો અનુભવ અંદરનું કરણ કરાવે. મન એટલે પણ અંદર જ છે, મન પણ સૂક્ષ્મ શરીરમાં જ છે. એટલે મન પોતે જે મનમાં જે કંઈ બની રહ્યું હોય એનો અનુભવ આપણને અંદર થતો હોય. અને આત્મામાંથી જ, ચૈતન્યમાંથી જ સુખની, ચૈતન્યમાંથી જ બધી વૃત્તિઓ જન્મતી હોય, સુખની કે દુઃખની જે કંઈ વૃત્તિઓ છે અંદરથી જ જન્મતી હોય. અને માટે આપણને અંદર દુઃખનો અનુભવ થાય છે, અંદર સુખનો અનુભવ થાય છે, બધું અંદર જ અનુભવાય છે. એટલે એના માટે અંદરના અનુભવ માટે આપણને કરણ આપ્યું છે, એનું નામ છે અંતઃકરણ. તો કહે છે કે જેણે પોતાના આ એક કરણને, એકમ આંતરમ કરણમ એટલે કે અંદરના એક કરણને જેણે શાંત કરી દીધેલું છે, એટલે બંધ નથી પડી ગયો, એની વૃત્તિઓ નથી જન્મતી એવું નહીં. કારણ કે તમે યોગશાસ્ત્ર સાંભળો તો એમાં પાછી એવી જ વાતો હોય કે અંતઃકરણમાં જ્યારે કોઈ વૃત્તિ ના જન્મે, ચિત્તવૃત્તિ નિરોધ, આવું એની વ્યાખ્યા હોય કે ચિત્તમાં કોઈ વૃત્તિ જ જન્મે નહીં તોય શાંતિનો અનુભવ થાય. એટલે એ લોકો જબરજસ્તી એવો પ્રયોગ કરે, એવું સાધન અપનાવે, એટલી બળજબરી કરે કે પોતાના ચિત્તમાં કોઈ વૃત્તિ જન્મે જ નહીં. આ એ હઠયોગ છે. તમે કેટલા સમય સુધી એવું કરી શકો? કેટલા સમય સુધી તમે એવો સંકલ્પ કરીને બેસી જાઓ કે વૃત્તિ જન્મે જ નહીં, જન્મે જ નહીં, જન્મે જ નહીં? એક સમય આવવાનો કે વૃત્તિ જન્મવાની છે, ત્યારે શું? એટલે ખરેખર તો આ વૃત્તિ જન્મવી એ ઈશ્વરનું સર્જન છે, ઈશ્વર સૃષ્ટિ છે, બે એનો કંઈક ઉપયોગ છે. જો આપણા અંતઃકરણમાં વૃત્તિઓ જન્મે જ નહીં તો આપણને કોઈ અનુભવ જ ના થાય, તો કોઈ પ્રવૃત્તિ ના કરી શકે, તો જીવનનો કોઈ અર્થ જ ના રહે. એટલે શાંતિ મેળવવા માટે ચિત્તવૃત્તિ નિરોધ બરાબર છે, એની ના નથી, પણ વૃત્તિ કંઈ તમને શાંતિનો અનુભવ કરવામાં બાધા બનતી નથી, એ સમજવાનું છે. તમે સમુદ્ર પાસે કાંઠે ગયા હો અને વિચારો કે ભાઈ મારે તો સમુદ્રને, એવો સમુદ્રને જોવો છે કે જ્યાં એકેય મોજું ઉછળે જ નહીં, તો એ શક્ય છે? સમુદ્રના દર્શન કરવા છે, કેવા શાંત સમુદ્રના દર્શન કરવા છે. એટલે આ બધું ખળભળાટ શાંત થઈ જાય, મોજા ઉછળતા બંધ થઈ જાય અને હું એવા સમુદ્રનું દર્શન કરું, પાણીનું દર્શન કરવું છે, જળનું, તો આ બધી લહેરો છે, મોજાઓ છે, તરંગો છે, એ બધું ના જોઈએ. શાંત પાણી જોઈએ, શાંત સમુદ્ર જોઈએ. તો હવે તમે જવું પડે પેસિફિક મહાસાગરમાં ક્યાં ના ક્યાંય, પણ સમુદ્ર કિનારે ઊભા હો તમે આવી અપેક્ષા રાખો તો એ શક્ય છે? તો શું મોજા તમને સમુદ્રના દર્શન કરવા નથી દેતા? એ છે કે નહીં? પણ હવે એમાં જે ખળભળાટ છે તે જ છે. તમારે એના ઊંડાણમાં જવું પડે ને કે ભાઈ આ ખળભળાટ છે ને કારણે છે, મોજાનું સત્ય શું છે, ઊંડા ઉતરવું પડે. તો જો તમે ખરેખર જો જોવાનો પ્રયાસ કરો તો દરેક અવસ્થામાં ત્યાં જળ, જળ અને જળ જ છે, સમુદ્ર જ છે. એવી રીતે વૃત્તિ જન્મતી હોય કે ના જન્મતી હોય, વૃત્તિનો ભાવ હોય કે અભાવ હોય, દરેક સ્થિતિમાં શાંત સ્વરૂપ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા તો છે ને છે જ. આ જ્ઞાન છે, આ જ્ઞાન છે. આપણી ભૂલ ક્યાં છે? આપણે એક વૃત્તિ પકડીને બેઠા છીએ, નિશ્ચય થઈ ગયો કે હું આ દેહ છું, નિશ્ચયાત્મક વૃત્તિ. પછી એમાંથી બીજી બધી વૃત્તિ જન્મે, પછી એ બધી વૃત્તિ મને જોડે, આ બધું અંદર બની રહ્યું છે, દરેક ઘટનાને જોડે. એક તો શરીરના ધર્મ સાથે જોડે, એટલે હવે શરીરના જેટલા ધર્મો છે મારા ધર્મો, પછી અંતઃકરણમાં જે કંઈ અનુભવાય છે એ વૃત્તિ, સુખની વૃત્તિ જન્મે એટલે આપણો નિશ્ચય કેવો હોય? અહમ સુખી. દુઃખની વૃત્તિ જન્મે એટલે આપણો નિશ્ચય કેવો હોય? અહમ દુઃખી. તો તમને કોણ કહે છે કે તમે વૃત્તિ સાથે જોડાઓ? વૃત્તિનું કામ છે આવું ને જવું, ઊગવું, ઉત્પન્ન થવું, હોવું અને શાંત થવું. એ વૃત્તિનો ધર્મ છે, વૃત્તિનું સ્વરૂપ છે. અને દરેક વૃત્તિ બનેલી છે શેની? તો જ્ઞાનની જ બનેલી છે, ચૈતન્યની જ બનેલી છે.
એવું કંઈ આપણે જાણતા નથી. એટલે વૃત્તિમાં અહંભાવ હોવાથી એ વૃત્તિ મને જે પ્રકારનો અનુભવ કરાવે એને આપણે હું કહીએ છીએ. બસ આ જ આપણી ભૂલ છે. અહીંયા જ કામ કરવાનું છે. એટલા નજીક પહોંચવાનું છે, વૃત્તિની નજીક. દરેક વૃત્તિનો અનુભવ તો થતો જ હોય, પણ આપણે એ વૃત્તિને નિહાળીએ, આ બધી સમજ હોય તો આપણે એક કામ કરીએ કે વૃત્તિ ભલે જન્મતી, એ વૃત્તિ હું નથી. દેટ્સ ઇટ. હું નથી. તો પછી સુખની વૃત્તિ ભલે જન્મે, દુઃખની વૃત્તિ ભલે જન્મે. હું કોણ છું? તો હું દ્રષ્ટા છું, અને વૃત્તિ શું કહેવાય? વૃત્તિ દ્રશ્ય છે. અત્યારે આપણે શરીરને હું કહીએ છીએ, તો શરીરવાળા આપણે દ્રષ્ટા, અને બાકીનું બધું શું છે? દ્રશ્ય. તો ક્યાં ખળભળાટ થાય છે? ક્યાં આપણને દુઃખ થાય છે? જગતમાં ઘણા બધા બનાવો બને છે, ઘણા બધા મૃત્યુ થાય છે, ઘણા બધા અકસ્માત થાય છે. આપણને કઈ વસ્તુ પ્રભાવિત કરે છે? હા, મારા લોકોને કંઈ ના થવું જોઈએ. હા, જેમ નજીક આવતું જાય, ભાઈ મારા પડોશીના ઘરે જ આવું થયું, અહીંયા જ આમ થયું, અહીંયા જ આમ થયું, ભાવનગરમાં જ આમ બન્યું, ભાઈ અમદાવાદમાં બન્યું હોય તો એટલું નાશ પડશે, અમેરિકામાં બન્યું હોય તો જરાય નાશ પડશે. પણ જેમ જેમ એ ઘટના, એકની એક ઘટના નજીક આવતી જાય, તેમ તેમ આપણે વધુ ને વધુ એનાથી પ્રભાવિત થઈ જાય. પછી એ મારા સગાવાલાની સાથે બને એટલે હું પ્રભાવિત થાઉં, પછી મારી સાથે બને, આપણી પોતાની વાત આવે, બસ ખલાસ. હું દુઃખી 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 દુઃખી. અહમ નષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. ધન ચોરાઈ જાય તો લોકો શું કહે? ધન લૂંટાઈ ગયું એટલે હું લૂંટાઈ ગયો, મારો નાશ થઈ ગયો. આવું છે ને? બસ આ અહીંયા શીખવાનું છે કે જગત કેવી રીતે પ્રભાવિત કરે છે, કોણ મને જગતની સાથે જોડે છે, કઈ કડેથી, કઈ વ્યવસ્થાથી આપણે જગત સાથે જોડાઈએ છીએ. એ આપણને સત્ય જાણવા મળે તો આપણે કામ એક જ કરવાનું. જગત ભલે ને જેવું રહ્યું એવું, અંતઃકરણમાં ભલે ને વૃત્તિઓ જે જન્મતી હોય ભલે જન્મે, પણ હું મારા ચિત્તને વશમાં આ રીતે રાખી શકું તો જગત મને કશું ના કરે. એટલે કે છે આ વૈરાગ્ય બરાબર સમજવાની જરૂર છે કે એવું નહીં કે હું વિશ્વનો સંપર્ક કરવું જ નહીં. ભલે ને આઈસ્ક્રીમ ખાતા હોઈએ, આનંદથી ખાતા હોઈએ, અને સમજ હોય કે આ આઈસ્ક્રીમમાંથી સ્વાદ આવે છે, અને સુખની વૃત્તિ ક્યાંથી જન્મે છે? અંતઃકરણમાંથી. આઈસ્ક્રીમમાં સુખ રહેલું નથી, એનું નામ વૈરાગ્ય. પછી આઈસ્ક્રીમ જ ખાવો છે તો પછી થોડીક મુશ્કેલી, એનો વાંધો નથી, પણ નહીં જ ચાલે તો એનું નામ સંસાર. બસ આટલું જ છે. બાકી તમે વૈરાગ્ય વૈરાગ્ય કરીને શું કરો? મને ઘણીવાર વિચાર આવે કે ગાંધીજી, મહાત્મા ગાંધીજીએ બસ આ જ બધા પ્રયોગો ચાલતા હશે એટલે એને શું નક્કી કર્યું? કડવો લીમડો કેમ ના ખવાય, કડવો લીમડો કેમ ના ખવાય, એટલે એણે લીમડાના પાનની ચટણી બનાવવાનું શરૂ કર્યું. નક્કી કરે કે હું આ જ ખાઈશ. કોઈ ખાઈ શકે? એમણે નક્કી કર્યું. અને એક દિવસ એવો આવ્યો કે એને એ કડવા લીમડાની ચટણી પણ ભાવવા માંડી. હવે એ એમની જે કંઈ પ્રયોગો હોય, પણ વેદાંત જે શીખવાડે છે એ તો કહે છે કે ભાઈ તમે તમારો જે આહાર તમે જે બનાવો અને અભ્યાસ કરો તો એમાં તમને સ્વાદ આવવાનો જ છે, અને એ તમારી જરૂરિયાત છે, શરીરની જરૂરિયાત છે ખોરાક. તો કોઈ પણ ખોરાક તમે લો તો એની સાથે એનો અભ્યાસ કરવાથી તમને એ વસ્તુ ગમવા જ માંડવાની. ભાઈ નથી ભાવતું આ શાક, એવું આપણે નાનપણમાં કહેતા, પછી આપણને કે ના ભાઈ ખા, કેમ ના ભાવે, ખા ખા ખા, એમ કરતાં કરતાં આપણે શીખી જઈએ. પેલું નથી ભાવતું એ વસ્તુ જતી રહે. તો સિદ્ધાંત છે કે ભાઈ અભ્યાસ કરવાથી ભલભલી વસ્તુ તમે ખાતા થઈ જાઓ. પણ એમાં વૈરાગ્ય ક્યાં આવ્યો? તો પછી આ છોડીને મારે આનો આધાર લેવો પડે એવું થયું ને. તો હવે હું પેલું જે સ્વાદિષ્ટ ભોજન છોડીને હું કડવો લીમડો ખાઉં એટલે હું વૈરાગ્યવાળી થઈ ગઈ. સમજવાનું છે. ભલે એમના પ્રયોગોમાં આપણે એવું કહીશું નથી કહેતા, ચિંતનની વાત છે. ભાઈ કરી તો જુઓ એકવાર, એવું કહી શકે કોઈ. પણ આ સમજવાની વાત છે કે ખરેખર વૈરાગ્ય કોને કહેવાય? તો કે જે સ્વાદ અનુભવાય છે એ ઈશ્વર સૃષ્ટિ છે. મારી એમાં જે ભોગ બુદ્ધિ છે એની સાથે કામ લેવાનું છે. વિષયોમાં આપણી જે ભોગ બુદ્ધિ છે એની સાથે કામ લેવાનું. એટલે ધીરે ધીરે પછી તો અહમ નૈવ ભોગતા, હું ભોગતા પણ નથી અને હું ભોગ પણ નથી. આ જ્ઞાનમાં સ્થિત થઈએ ત્યારે તો વૈરાગ્ય તો આવી જ ગયો. કોઈ સમજવાનો પ્રશ્ન રહેતો જ નથી કોઈ. પણ ત્યાં સુધી
ત્યાં સુધી પણ આપણે જે સ્થિતિમાં છીએ ત્યાં રહીને જ કેમ વિરક્ત બનીએ. ગ્રંથકાર શીખવાડી રહ્યા છે કે આપણે જ્યાં છીએ એટલે કે વૈભવની અંદર ધારો કે કોઈ વ્યક્તિ રહેતી હોય, આજુબાજુ વૈભવ હોય, વૈભવ એ કોને કહેવું? ઝૂંપડીમાં માણસ રહેતો હોય ને તો તમે અમુક એરિયામાં જાઓ દિલ્હી બાજુ તો પેલા રેલવે ટ્રેકિંગની આજુબાજુના ઝૂંપડા છે ને એમાંય તમને પેલા કુલર ને બધું જોવા મળે. તો એ લોકોએ સગવડતા માટે બધું વસાવ્યું છે તો એને વૈભવ ના કહેવાય? વૈભવ કહેવાય ને. મોટા બંગલામાં હોય એને જ વૈભવ કહેવાય? અહીંયા વૈભવ છે જ ને. એટલે તમારે વૈભવ આજુબાજુ હોય એનાથી રંજિત થઈ જાઓ કોઈ નિયમ છે? બંગલામાં બધું સરસ સરસ હોય એટલે તમે ભોગી બની જ ગયા કોઈ નિયમ છે? કે છે ભલે રહો વિષય ઉપતિષ્ઠંતા, ભલે આજુબાજુ વિષયો હોય, તમે એવા બનો કે તમે વિષય ઉપર આશ્રિત ન હો. બસ એટલું જ જોવાનું. વિષય ઉપર આપણે આશ્રિત હોવા ન જોઈએ. બાકી તો ઝૂંપડીમાં જંગલમાં જાઓ ને તો જંગલમાંય તે ગુફામાંય તે લોકો સારી સારી વસ્તુઓ વસાવતા હોય છે. અથવા તો વિચાર કરો ને કે આ ડબલું કોની પાસે નથી આજકાલ? ગરીબ હોય લોકો પણ ઘરના 5 પાસે મોબાઈલ હોય, આવા જ મોબાઈલ હોય, સ્માર્ટફોન જ હોય, 10-12 હજારના એક ફોન હોય, તો એ વ્યક્તિને ગરીબ કહેવાય? તો શું કરશો? બધે જ છે જ ને બધું. તો કોને કહેવું કે આ માણસ પાસે વૈરાગ્ય છે? વૈરાગ્યવાન કોને કહેવાય? વસ્તુ ન હોવાથી કંઈ આપણે વૈરાગ્યવાળા નથી બની જતા, કે વસ્તુ હોવાથી પણ આપણે ભોગ બુદ્ધિવાળા બની જતા નથી. બધું થાય છે કઈ જગ્યાએ? આપણા ચિત્તમાં. તો કે જે ભલે આજુબાજુ વિષયો હોય અને વિષય એવા સમવયંતુ કરણાની, ભલે આપણા કરણો એટલે હાથ પગથી આપણે એની સાથે વ્યવહાર પણ કરતા હોય, પણ મારી ચિત્તની સ્થિતિ કેવી છે, મારા મનની સ્થિતિ કેવી છે એના ઉપર આધાર છે કે હું એના આધારે જીવું છું. એટલે કે એમાંથી સુખ મેળવવું એ મારી સમજ છે. અહીંયા કામ કરવાનું છે તો છે વિષયો, નથી તો નથી. સમજની જ વાત છે. વૈરાગ્ય એટલે બીજું કશું નહીં, સમજ જ. કોઈ સ્થિતિ નહીં, કોઈ ઘટના નહીં, કોઈ અનુભવ નહીં. વૈરાગ્ય એટલે સાચી સમજ. એટલે સુખ આવે છે ક્યાંથી? બસ આ સમજાવવું જોઈએ. સુખ બહારથી આવે છે કે સુખ અંદરથી આવે છે? શેના ઉપરથી કહો છો કે સુખ અંદરથી આવે? નહીતર પછી આપણે તો બધું મોટા મોટા બંગલા ના બનાવીએ. જો સુખ અંદરથી જ આવતું હોય તો કશું બધું ભેગું ના કરીએ. પણ બધા બધું કરે જ છે. આખી દુનિયા ગાંડાની જેમ દોડી રહી છે. ક્યારે મને મળી જાય, ક્યારે મળી જાય, ક્યારે બધું મારી પાસે આવી જાય. એટલે સમજ તો લોકોની આવી જ છે ને કે સુખ બહારથી મળે છે. આપણે એવી જ છે. એટલા માટે તો આપણે આ સ્થિતિમાં છીએ. વિચાર નથી કર્યો એટલા માટે. અને જેને મળી ગયું છે મારા કરતાં સુખી, મેં મહેનત કરી છતાંય નથી મળ્યું એટલે હું દુઃખી. આપણે બિચારા, બાપડા, બદનસીબ. શું કરીએ? આ જતું જ નથી અંદરથી કે અમે બિચારા, અમે તો સામાન્ય માણસો. આ જ આપણો ખ્યાલ છે ને, આ જ આપણો ખ્યાલ છે. અને બીજા એટલે ધનવાન. ધનવાન વ્યક્તિને પૂછો તો એને તો કંઈ નથી એવો ખ્યાલ. એ તો એકદમ સિમ્પલ લાઈફ જીવે છે. પણ આપણે બળીને ખાક થઈ જઈએ કે આની પાસે કેટલો પૈસો છે, આની પાસે કેટલું આમ છે, એ આમને એ તેમને, અને અમે આમ. તમે બરાબર સમજી લો કે આ જ છે કે નહીં સંસાર? સંસારમાં આ જ ચાલે છે કે નહીં? આ જ ચાલી રહ્યું છે. બે અમે તો સામાન્ય ઘરના. શું કામ પોતાની પર આવો સિક્કા મારવાના? પણ બસ માણસ ક્યાં જાય પછી શું કરે? એને ગમતું નથી અમે સામાન્ય હોઈએ. અમે શું કરે? બહુ મહેનત કરી, ના મળ્યા પૈસા એટલે સ્વીકારી લીધું કે અમે તો આ સ્તરના છીએ. આ આપણી બધી જીવનનો પાયો છે. આવી સમજ હોવી. તો સુખ બહારથી નથી જ આવતું, સુખ અંદરથી જ આવે છે. અને આપણે જીવનમાં એવું છે ને કે લોકોને ઓનલાઈનમાં કેવું હોય કે ગમે ત્યારે આવે, સમય મળે ત્યારે ચાલુ કરે. ખબર ના હોય કે મારું ઓડિયો ચાલુ છે, માઇક્રોફોન છે. ઘણી વાર આપણને એમ કે બેઠા છે ને આપણે એને સંબોધીને કહીએ ને કે ભાઈ આ શ્લોક બોલો તો દેખાય જ નહીં. એટલે સમજી જવાનું કે આપણને દેખાય છે કે છે પણ એ પોતે ક્યાંક વ્યસ્ત છે, સાંભળતા એના ઓનલાઈન આ ન્યુસન્સ છે.
પણ જેને રસ હશે એ તો સાંભળતા હશે માનીને આપણે ચાલુ રાખીએ કે ભાઈ ઓનલાઈન લોકોને પણ ફાયદો થાય. જો આપણને ખબર હોત, આપણે એવું માનતા જ હોત ખરેખર કે સુખ બહારથી જ આવે છે, તો ભલે દોડધામ ચાલે છે જીવનમાં પણ વિચારતા નથી. જો એવું જ હોત કે આઈસ્ક્રીમમાંથી સુખ મળે મળે ને મળે જ, આઈસ્ક્રીમમાંથી જ સુખ મળે છે, એક દ્રષ્ટાંત છે. જો કોઈની સમજ એવી હોય તો હું ઘરમાં હું શું કરું? મારું રેફ્રિજરેટર શેનાથી ભરેલું હોય? આઈસ્ક્રીમથી હોય જ છે ભરેલા. એને જુદા કારણો હોય છે. એટલે જ્યારે જ્યારે મને મૂડ ના હોય, જ્યારે જ્યારે હું દુઃખી થઉં, મારી પાસે ઉપાય તો છે જ ને કે ભાઈ આઈસ્ક્રીમમાંથી સુખ મળે તો હું આઈસ્ક્રીમ ખોલીને ખાઈ લઉં. તો આપણે એવું કરીએ છીએ? આપણે કરીએ છીએ? સામે પડ્યો હોય તો આપણને આઈસ્ક્રીમ ભાવતો નથી. જો આઈસ્ક્રીમમાંથી સુખ આવતું હોત તો ઉપાય તો હતો જ ને, પણ આપણે એવું કરતા નથી. એટલે એવી ખબર તો પડે છે, નથી પડતી એવું નહીં, પણ વિચાર નથી કરતા. અંદર ઘૂસી ગયું છે ને કે બસ આ બધું ભેગું કરો, આ પ્રાપ્ત કરો, પેલું પ્રાપ્ત કરો તો જ સુખ મળે. એટલે સુખ બહારથી આવે છે એ નિશ્ચય પણ છે અને જાણીએ પણ છીએ કે ભાઈ ખરેખર એવું કંઈ આવતું નથી બહારથી સુખ, પણ વધારે વિચાર નથી કરતા. તો પછી સુખ આવે છે ક્યારે? જ્યાં આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે ચોક્કસ સુખનો અનુભવ તો થાય જ છે ને. આઈસ્ક્રીમ કેમ દ્રષ્ટાંત એવું ખબર નથી. તમે એવું ના માનતા કે માતાજી આખો દિવસ આઈસ્ક્રીમ ખા કરતા હશે અને એને ભાવતું છે, એવું નથી. તો સામાન્ય લોકોને ભાવતું હોય, લોકો હંમેશા જ્યારે ત્યારે ઓફર કરતા હોય જમણવારમાં અહીંયા ત્યાં. તો સુખ જ્યારે આઈસ્ક્રીમ ખાતા હોઈએ તો ત્યારે સુખનો અનુભવ તો થાય જ છે, એમાં ના તો પડાય ને. તમે કહો છો કે અંદરથી સુખ આવતું હોય તો આઈસ્ક્રીમ વગેરે આવવું જોઈએ ને. આઈસ્ક્રીમ ન હોય ત્યારે સુખ તો આવવું જોઈએ ને. તો શું સમજવું? શું સમજવું? આઈસ્ક્રીમ વગર સુખનો અનુભવ થવો જોઈએ. ભાઈ આઈસ્ક્રીમ હોય ત્યારે જ સુખનો અનુભવ થાય છે, એટલે ચોક્કસ આઈસ્ક્રીમમાંથી કંઈક તો મળે છે ને, તો મળે જ છે. ભલે એવા કોઈ પણ આઈસ્ક્રીમની જગ્યાએ તમે વિષયો અને સમજો, ધ્યાનમાં રાખો કે વિષયો જે બહાર છે અને મને એનો સંપર્ક થાય છે ત્યારે સુખનો અનુભવ થાય છે. ખરું? ભલે અંદરથી સુખની વૃત્તિ આવતી, પણ સંપર્ક થાય છે ત્યારે સુખની વૃત્તિ જન્મે છે. આ તો બહુ જ સૂક્ષ્મ સ્તરની પ્રક્રિયાઓ છે બધી, કે આવું વિચારવું તો પડશે જ કે વાત તો સાચી છે. વિષયોની હાજરીમાં જ જન્મે છે ને સુખની વૃત્તિ, ખરું ને? ગેરહાજરીમાં તો નથી જ જન્મતી ને. એટલે કે અંદરથી આપોઆપ સુખની વૃત્તિ નથી જન્મતી, એનો સંપર્ક થાય છે ત્યારે જ સુખની વૃત્તિ જન્મે છે. એનું શું કરવું? એનો જવાબ શું હોય? એટલે વિદ્વાનો સરસ રીતે સમજાવે કે જુઓ, એની 3 માત્રાઓ કહે છે સુખની: મોદ, પ્રમોદ અને આનંદ. પેલું કહું પ્રિય, પછી મોદ અને પછી પ્રમોદ. પ્રિય, મોદ અને પ્રમોદ 3 સ્તર છે. નક્કી કર્યું કે ભાઈ જન્મદિવસ આવી રહ્યો છે 2-4 દિવસમાં અને મીઠાઈ બનાવવી છે, લાડુ બનાવવાનું નક્કી થયા. કેમ? તો કે જેનો જન્મદિવસ છે એને લાડુ ભાવે છે, એટલે ઘરમાં ચર્ચા થઈ કે આ વખતે આપણે લાડુ બનાવવા છે. એટલે આ સાંભળ્યું, પ્રિય છે ને, આ સાંભળવાથી ગમ્યું કે ભાઈ હા લાડુ બનવાના છે, તો પ્રિયની વૃત્તિ જન્મે. આહા, લાડુ બનશે, લાડુ ખાવા મળશે. હજી બન્યા નથી, ખાલી નક્કી જ થયું, એમાંથી એક પ્રિય વૃત્તિ જન્મે. આ બધું અંદર પ્રક્રિયા થાય છે. પછી જન્મદિવસ આવ્યો અને ખાતરી થઈ ગઈ કે ભાઈ હવે તો બનવાના જ છે, કારણ કે સામગ્રી પણ આવી ગઈ, તૈયારી થઈ ગઈ અને બનવા માંડ્યા. એટલે પાછી વૃત્તિ વધી. એને કઈ વૃત્તિ કહેવાય? મોદ. પ્રિય પછી મોદ. એટલે પહેલી જે પ્રિયમાં સુખની વૃત્તિ જરૂર હતી, પણ હજી ડાઉટ હતો કે કદાચ બનાય બને ભાઈ. પેલું કહે ને, ચાનો કપ અને તમે પીવો એમાં એક અંતર હોય છે કે બીક લાગે કે મળશે કે
પણ ખબર પડી કે નાના ઘરમાં બની જ રહ્યા છે એટલે આ લોકોએ મેનુ બદલ્યું નથી, કારણ કે રોજ આવું થતું હોય. પેલા સવારે ઘરે ઓફિસે જાય ને ભાઈ, તો સાંજે શું બનાવું પૂછી લીધું હોય તો કે હાંડવો ને આ તેને બધું નક્કી થયું હોય, અને સાંજે પેલું આવે ને તો ખીચડી મળે. મોટે ભાગે આવું થતું હોય. એટલે બિચારા આખો દિવસ અંદરથી અનુસંધાન ચાલતું હોય કે આજે તો ઇડલી ઢોસા હશે, આજે તો આમાં. સાંજે ઘરે આવે ત્યારે પછી શું થયું તો કે જોને પલાળવાનું રહી ગયું તો જે કંઈ બાના હોય. એટલે હવે લાડુ ખાવા મળશે કે નહીં એ થોડી ચિંતા હોય, એટલે આપણે એને પ્રિય કહીએ કે ખાતરી નથી, પણ બનવા માંડે એટલે ખાતરી થઈ ગઈ, એટલે આનંદમાં વધારો થયો, સુખની વૃત્તિમાં વધારો થયો. તો વિચાર કરો કે કેવું અંદર વૃત્તિઓ જન્મે છે. આપણા જ્ઞાનની સાથે, આપણા નિર્ણયની સાથે કેવી વૃત્તિઓ જન્મતી હોય છે. તો આને મોદની વૃત્તિ કહેવાય. પછી થાળીમાં લાડુ આવી ગયો અને બ્રહ્માર્પણ થઈ ગયું અને તમે લાડુ મોઢામાં મૂક્યો, બહા હા હા, બસ હવે પ્રમોદ એટલે જે સુખની પરાકાષ્ઠા, આ વૃત્તિ જન્મી, જેણે સુખનો અનુભવ કરાવ્યો. આપણને એમ કે લાડુના સંપર્કથી આ વૃત્તિ જન્મી. ભલે લાડુ નિમિત્ત બન્યો, પણ મારી સમજ એવી છે કે લાડુમાંથી સુખ મળે છે. એક તો મારી સમજ એવી છે કે લાડુમાંથી સુખ મળે છે. પછી લાડુનું ચિંતન થાય છે, અનુસંધાન થાય છે, ક્યારે મારા મોઢામાં લાડુ પહોંચે. હવે ત્યાં સુધી મારા મનમાં આ લાડુની ઉપાસના થતી હતી કે મને મળે. આપણું મન એનું ચિંતન કરે. પછી જ્યારે ખરેખર લાડુ મળી ગયો તો મનને હવે કોઈ વૃત્તિ મનની અંદર જન્મવાની જરૂર નથી. હવે પેલો બડબડાટ હતો ને કે હું ભોગતા અને આ લાડુ ભોગ્ય, ક્યારે મળે. જ્યારે ખરેખર મળી ગયો ત્યારે એ બધો ખળભળાટ ચિત્તમાં હતો અને બધો શાંત થઈ ગયો. અને એ શાંત અવસ્થામાં આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ પરમાત્માનું પ્રતિબિંબ પડતું હોય અને મને સુખનો અનુભવ થાય છે. એટલે એ વખતે જે વૃત્તિ જન્મે એ આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ આત્મામાંથી જન્મેલી શુદ્ધ વૃત્તિ હોય છે. પણ બુદ્ધિ મારી શું કહે છે? સુખની વૃત્તિ શેમાંથી જન્મી? લાડુના સંપર્કમાં. પણ અન્નમ જ્ઞાન, અહીં સુધી મારે પહોંચવું પડે, સમજવું પડે કે વાત સાચી છે. આત્મા સુખ સ્વરૂપ હોય તો જ સુષુપ્તિમાં મને અનાયાસે કશું કર્યા વગર સુખનો અનુભવ થાય છે. લાડુ ખાવાથી જે સુખનો અનુભવ થાય છે એ જ સુખનો અનુભવ ઊંઘમાં, સુષુપ્તિમાં થાય છે. તો પછી મારું સ્વરૂપ શું હોવું જોઈએ? સુખ. મારું સત્ય શું હોવું જોઈએ? સુખ. તો મને કોણ કહે છે કે સુખ બહાર છે, જગતમાં છે? કોણ કહે છે? મારું અજ્ઞાન. પડે ને, આપણી બુદ્ધિમાં રહેલું અજ્ઞાન. જન્મોથી આ જ રીતે આપણે જીવન જીવતા આવે છે. એટલે વૈરાગ્યની જરૂર છે, કારણ કે ત્યાં સુખ છે શક્ય જ નથી. લાડુ જળ છે, આઈસ્ક્રીમ જળ છે, એ બધા પદાર્થો કેવી રીતે સુખ આપી શકે? સુખ ક્યાંથી મળે? ચેતન હોય એમાંથી મળે કે જળ હોય એમાંથી મળે? ચેતનમાંથી જ સુખ મળે ને. તો બધા પદાર્થો કેવા છે? કોઈ પણ પદાર્થની વાત કરો, બધા કેવા છે? જળ. તમે કહેશો કે આ લોકો કંઈ થોડા જળ છે, અમારા બાળ બચ્ચા થોડા જળ છે, એ બધા સુખ આપે જ છે ને. એ નથી આપતા સુખ? એ લોકો સુખ નથી આપતા. એના વિશે જે મારો ખ્યાલ છે એ સુખ આપે છે. એનો જે આત્મા છે એ જ મારો આત્મા છે. એ બે આત્મા હોય તો મને સુખ આપે ને. એ લોકો કંઈ સુખ ના આપી શકે. હું કોઈને સુખ ના આપી શકું. કોઈને સુખ ના આપી શકે. સમજી લો, સુખનો અનુભવ કેવળ પોતાના આત્મ સ્વરૂપને કારણે જ થાય છે. જાણવું એટલે કામ પૂરું થઈ ગયું. પછી કે એવું નથી કે હવે જગત આપણી આજુબાજુ ન હોય, કે કોઈ આપણા સગાવાલા ના હોય, કે આપણે જીવન ના જીવીએ, વ્યવહાર ના કરીએ, એની કોઈ જરૂર નથી. આ સમજ મારી ધીરે બદલાય તો પછી સાચી સમજ અન્નમ વૈરાગ્ય. એટલે કે જે ભલે આજુબાજુ વિષયો હોય, તમે તમારા અંતઃકરણને જો એકવાર સમજી લીધું, અંતઃકરણને શાંત બનાવતા શીખી ગયા, સમજથી જ થાય ને. અંતઃકરણ શાંત કેવી રીતે થાય? સમજથી જ થાય. અને અનુભવ તો છે જ ને. આપણે સાવ ભૂખ્યા હોઈએ ને પછી કોઈ આવું શીખવાડે તો ના શીખીએ. ભાઈ પહેલાં મને ખાઈ લેવા દો, બરાબર ને. પછી આપણે વિચાર કરીએ, બરાબર, ભાઈ ભૂખ અમને ત્રાસ આપે છે, સતાવે છે. એટલે એવી રીતે જગતના વિષયો પણ આપણને અપસેટ કરતા હોય
અસંતોષ હોય તો આવું કોઈ મને ઉપદેશ આપે તો ના ગમે, સ્વાભાવિક છે. પણ હવે તો બધો અનુભવ કરી ચૂક્યા, હવે તો મારું મન આ બધું સમજવા માટે તૈયાર થવું જોઈએ ને. તો મનને જરૂર હવે આપણે સમજાવી શકીએ, કેળવી શકીએ, શાંત કરી શકીએ. અને સાથે સાથે એ વિષયોમાંથી પાછા ફેરવેલા મનને, પાછા વાળેલા મનને કઈ બાજુ લઈ જવાનું છે? આત્માની તરફ, જે સુખનો સ્ત્રોત છે, સુખનો ભંડાર છે જે આત્મા, એની તરફ તમે મનને લઈ જાઓ તો એ સુખ મળે કે ના મળે? સુખ જ મળે. અને મનની નજીક જ આત્માનું સ્વરૂપ છે. સૌથી નજીક હોય, આત્માની નજીક હોય તો આપણું મન. તો એમ જે મનમાં હવે બહિર્મુખતા નથી, જે મન શાંત થયું, આત્માની અભિમુખ થયું, એ મનને આનંદનો, પ્રસન્નતાનો, સુખનો અનુભવ થાય જ. જેમ આપણે આગળ વધીએ આ દિશામાં, તેમ તેમ સુખનો, શાંતિનો અનુભવ થાય. શાંતમ યદી કા તત ચિંતા. હવે તમને કોની ચિંતા હોય? હવે તમારી કઈ પ્રિય વસ્તુ જતી રહે? કોના વિયોગનું દુઃખ હોય? કોના વિયોગનો ભય હોય? સુખ મળી ગયું એટલે વાત પૂરી થઈ ને. પછી કોઈ જગતના વિષયો અપ્રિય બની જાય, શત્રુ બની જાય એવું નથી. એ તો આમે નિર્દોષ છે. વિષયોએ કોઈ દિવસ મને કહ્યું જ નથી કે તું મારી પાસે આવ. વિષયો કે હું પ્રોમિસ નથી કર્યું કે હું તને સુખ આપીશ. આપણે ગયા છીએ ને બધા પાસે, આપણે માની જ લીધું છે કે જગતમાં સુખ રહેલું છે, વિષયોમાં સુખ રહેલું છે. સુખ નથી એવું નહીં, જગત પણ ઈશ્વરની જ પ્રાગટ્ય છે, એની ના નથી. પણ એ જગતને ને આપણે શું સંબંધ છે? ઈશ્વરના જગતને શું સંબંધ છે? જગત એને આપણને શું સંબંધ છે? આ બધું વેદાંતમાં શીખવા મળે છે કે ભાઈ સંબંધનો પ્રશ્ન જ નથી. સંબંધનો પ્રશ્ન જ નથી. સંબંધ ક્યાં હોય? બે જણા હોય ત્યાં. ભેદ હોય ત્યાં સંબંધ હોય. આપણી બુદ્ધિમાં ભેદ કલ્પિત છે. આ બધું વેદાંત તમે શીખો તો જ આવડે એવું છે. વ્યષ્ટિ ને સમષ્ટિ ભેદ એટલે શું? હું જુદી અને જગત જુદી, માની જ લીધું છે. પછી કોઈ વિચાર કર્યો જ નથી કે હું જગત કરતાં ભિન્ન કેમ હોઉં. જેમ કે તમે કોઈ વનમાં ગયા હો, જંગલમાં ગયા હો, તો ત્યાં લીમડાનું ઝાડ હોય, પીપળાનું ઝાડ હોય, વડનું ઝાડ હોય કે નહીં? અનેક ઝાડ હોય. પણ પછી તમે એનું લીમડો નામ ભૂલી જાઓ. એટલે કે લીમડાની અંદર શું હોય? થડ હોય, ડાળીઓ હોય, પાંદડા હોય. પીપળાના ઝાડમાં શું હોય? થડ હોય, ડાળીઓ, પાંદડા. કોઈ પણ ઝાડ લો, એના લક્ષણો કયા? બેનું મૂળ હોય, થડ હોય, ડાળીઓ હોય, પાંદડા હોય. આ બધાની અંદર સમાન હોય કે નહીં? તો હવે એ દ્રષ્ટિથી જુઓ તો લીમડો કયો, પીપળો કયો? બધું શું કહેવાય? જંગલ. તો લીમડો જ્યારે લીમડાને મહત્વ આપો તો લીમડા કરતાં બધું જુદું જણાય. પણ લીમડો તો એક નામરૂપ નીકળે. લીમડાની વાસ્તવિકતા જુઓ તો શું? તો કે ભાઈ એના આમ પાંદડા છે ને તેમ પાંદડા છે ને આવો આકાર છે ને ફલાણું ઢીકણું. એ લીમડા નામ જતું રહ્યું. આપણે આમ પ્લેનમાં બેઠા અને ઉપર જઈએ તો જુદા 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 ઝાડ દેખાતા હોય. ઉપર ગયા પછી બધા સમાન. હવે એક જ વસ્તુ રહી ને ત્યાં, એને કહેવાય સમષ્ટિ. એમ જગતમાં આપણે જેને માણસ કહીએ છીએ, પશુ કહીએ છીએ, પક્ષી કહીએ છીએ, આપણે પોતાના શરીરને હું કહીએ છીએ, એ સિવાયના જગત કહીએ. પણ હું એટલે શું? એક શરીર જ ને. તો બીજા બધા શું છે? શરીર જ છે ને. તો આપણા નામરૂપ કાઢી નાખો તો બાકી બધું શું છે? શરીર છે. તો એકતા કે અનેકતા શું થાય? એક જ છે, સમષ્ટિ. કે કોણે બનાવી? આપણે બનાવી? આપણે બનાવ્યા શરીરો? બાપુજીએ બનાવ્યા? દાદાએ બનાવ્યા? કોણે બનાવ્યા? સમજ પડે છે ને? કોણ છે આ? એ ગમે તે શરીર હોય પણ કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું એ નથી જાણતા. તો શાસ્ત્રમાં પાઠ જાણવું હોય તો શાસ્ત્રમાં એ જાણવા મળે ભગવાને કેવી રીતે બનાવ્યું. મારે જાણવું છે ભગવાને બનાવ્યું છે કેવી રીતે શરીર. જાણો, અધ્યયન કરો, શાસ્ત્ર શીખો તો એ જાણવા મળશે. પણ મેં તો નથી જ બનાવ્યા, ખરું ને? અને એટલું નક્કી થઈ ગયું કે કોઈ એક શરીર જગતથી જુદું નથી. તો ભાઈ જગત આવું જ છે, આવું જ છે. તો મારો સમાવેશ એમાં થઈ જાય. હજી હું દ્રષ્ટા રહું, જગત જુદું રહે? કોઈ દ્રષ્ટા છે કે નહીં? બધું બુદ્ધિમાં ચાલે છે ગરબડ. હવે એટલા બધા આપણે એની ઉપાસના કરી કરી એવા થઈ ગયા છીએ ને, એટલે આ બધું બહુ જ અઘરું લાગે. સ્વાભાવિક છે. કારણ કે બધી જગ્યાએ લાગણીના
સંબંધોથી બંધાયેલા હોઈએ અને એટલા બધા પ્રશ્નો હોય અને બધું શું થતું હોય છે, એટલે મારે કેમ બહાર આવવું અઘરું લાગે આપણને. એટલે કર્મયોગ, ભક્તિ, ચાલો આપણા જે સંસ્કાર છે એમાં આપણે હવે ઈશ્વરને સમજતા થઈએ, ઈશ્વરને આધાર લઈએ, ઈશ્વરનો આધાર લઈએ, ભક્તિ કરીએ, આપણી લાગણીઓ ત્યાં વહેતી મૂકીએ ઈશ્વર પ્રત્યે. એમ કરતાં કરતાં આપણા જે આ ઘા છે ને જીવનમાં, બધા ઘા લાગેલા હોય ને એને રૂજાવવા કેવી રીતે બહુ અઘરું કામ છે, બહુ જ અઘરું કામ છે. પણ આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેટલા આપણે આ ચિંતન માટે અવેલેબલ થઈએ, સમય કાઢીએ, તૈયાર થઈએ, તો એટલા આપણે વધારે જલ્દી દુઃખમાંથી મુક્ત થઈએ. અને મનુષ્યના જીવનનું પ્રયોજન છે. ભલે અઘરું લાગે પણ આપણે એ દિશામાં પ્રયત્ન કરીએ. તો વૈરાગ્ય વગર તો, વૈરાગ્યનો અર્થ આટલો જ સમજ પડે ને. વૈરાગ્ય એટલે આપણી પાસેથી કોઈ કશું જૂટવી લેતું નથી. સમજવાનું જ છે કે ભાઈ ખરેખર સુખ બીજેથી આવતું જ નથી. આ સમજનું નામ વૈરાગ્ય. પછી ભૂખ લાગે તો ખાવાની કોણ ના પાડે છે? અરે લાડુ ખાઓ, પૂરણપોળી ખાઓ, જે ભાવતું એ ખાઓ, કોઈ વાંધો નથી. પણ એ સ્થિતિ સુધી પહોંચવા માટે ઘણા લોકો ઉપવાસ કરે, આ છોડી દઉં, પેલું છોડી દઉં. ભલે જેને જે યોગ્ય લાગે, જે સ્તરેથી જેને જે પ્રકારની સાધના કરવી હોય છૂટ છે. પણ વેદાંતને આ બધી વસ્તુઓ સાથે મતલબ નથી. વેદાંત જ્ઞાનની જ વાત કરે છે કે તમે સમજો એટલે કામ થઈ જાય. સમજથી જ કામ થઈ જાય. અંતરમેકમ કરણમ શાંતમ યદી, જો આ અંતઃકરણને આપણે શાંતિનો અનુભવ કરાવતા શીખી ગયા, તતઃ કા ચિંતા, હવે શેની ચિંતા હોય એને, શેનું દુઃખ હોય. હવે આગળ કહે છે કે ભાઈ જુઓ ફાયદો કેવી રીતે થાય. ચિત્તનો લય થવાથી જગતનો લય થાય છે. એ કેવી રીતે શક્ય બને છે? શું કારણ છે કે જેથી આવું શક્ય બને છે? એ બતાવે છે 9મા શ્લોકની અંદર. કિમ વિષયાન પરિહર્તુમ વસ્તવ્યમ મેરુકંદરેષ્વબુધૈઃ ન યદ્ભેરનાસિક્તુમ ધાતુશૂરો હન્તિ પદ્માની. ચિત્તને વશમાં કરવું એટલે ચિત્તને સત્વગુણવાળું બનાવવું. સત્વગુણ જો બનાવ્યું હોય તો એ ચિત્તમાં શાંતિ હોય, તો એ સ્વસ્થ હોય. આપણા ચિત્તમાં અશાંતિ છે એનું કારણ કયું છે? તો કે રજોગુણ છે. એટલે રજોગુણ એટલે અનેક ઈચ્છાઓ, અનેક સંકલ્પો અને દુઃખ, સુખ દુઃખ, સુખ દુઃખ, આવી વૃત્તિઓ, આ બધું જ્યાં વધારે માત્રામાં હોય એ ચિત્તની આ પ્રકારની રાજસિક સ્થિતિ છે. જ્યાં ચિત્તમાં તમસ હોય ત્યાં નિરાશા હોય, વારંવાર દુઃખ હોય, જડતા હોય, ક્રોધ હોય, આ તામસિક ચિત્ત થયું. હવે ભગવાને કે આવું નથી બનાવ્યું. ભગવાનને ચિત્તને આવું નથી બનાવ્યું. આપણા ખોટી રીતે કરેલા કર્મ અને એનું જે ફળ મળ્યું હોય એને કારણે આપણી સ્થિતિ આવી જ છે. સર્વત્ર છે આ. આપણું એકનું જ ચિત્ત આવું છે ને, બધે આ જ છે વસ્તુ. પણ અશાંતિ ત્યારે જ હોય, દુઃખ ત્યારે જ હોય જ્યારે ચિત્તમાં સત્વગુણ ન હોય. એટલે આપણી જવાબદારી છે કે ભાઈ આપણે આપણા ચિત્તને સાત્વિક કેમ બનાવવું. એના માટે આ બધા ઉપાયો ભગવદ્ ગીતામાં ભગવાન બતાવે છે. ભક્તિ કો, સેવા કો, કર્મયોગ કો, આ બધી વસ્તુઓ સાત્વિક બનાવો. હવે કહે છે કે આ સાત્વિક જે ચિત્ત છે એમાં ઘણી બધી સમજ સાથે આવું ચિત્ત બન્યું હોવાથી એને જગતના વિષયોનું પણ જ્ઞાન છે, બોધ છે. કે ભાઈ જેમ આપણે કડવી વસ્તુ, વિષ સમાન વસ્તુ હોય તો દૂર રહીએ કે ભાઈ આનો દોષ છે. હવે તો જે મીઠી મધુર વસ્તુ હોય ને તો ડાયાબિટીસવાળા વ્યક્તિને કહો તો કે મારા માટે પોઈઝન છે, બરાબર ને? એટલે દૂર રહે. ભલે ને વસ્તુ મીઠી છે પણ મારા માટે એ ઝેર સમાન છે, એટલે આપણે એને દૂર રહીએ. કેમ? તો કે મને એનો ખબર છે, એને કંઈ ગુણ અને દોષની જાણકારી. તો જે વસ્તુ આપણા માટે હાનિકારક હોય આપણે એનાથી દૂર રહીએ.
તો સાત્વિક ચિત્ત આવું હોય કે એને ખબર હોય એટલે જગતના વિષયોના ઉપભોગથી કેવી રીતે દુઃખ જ પ્રાપ્ત થાય છે આ જેને સમજ આવી ગઈ છે એ વ્યક્તિનું ચિત્ત સાત્વિક હોય એટલે એ પછી એ ચિત્ત શું કરે તો કે જો આ વિષયો સુધી પહોંચવા માટે આપણા મનને આપણા ચિત્તને વિષયનો ઉપભોગ કરવા માટે કોની મદદ લેવી પડતી હોય છે? મનમાં ઘણી ઈચ્છા છે અને વિષય ત્યાં છે તો મારે કેમ મેળવવો? કોણ મને ઉપયોગી થાય? ઇન્દ્રિયો. કારણ મનમાં ઈચ્છા છે મારે કોની મદદ લેવી પડે? ઇન્દ્રિયો. પણ મનને ખબર પડી ગઈ કે અહીંયા મજા નથી તો હવે ઇન્દ્રિયોને ઘણું જવું હોય, આકર્ષણ હોય, પણ મન એને સાથ આપે નહીં. આને કહેવાય ચિત્તનો લય કરવો. એટલે ઇન્દ્રિયો ભલે વિષયોને ગ્રહણ કરતી હોય, વિષયો ભલે આજુબાજુ પડ્યા હોય, પણ મનને જ રસ નથી એટલે આપણું કામ થઈ ગયું. રસ નથી એટલે બુદ્ધિપૂર્વક, એવું નહીં કે થાકી ગયા કે પછી હવે એટલા કંટાળી ગયા છે, એટલા દુઃખી છીએ, એટલે મૂડલેસ છીએ, એટલે નથી જમવું, એવું બધું નહીં. નથી ભોગવવા. ઘણા લોકોને કહે ને બસ મને હવે કંઈ રસ નથી, આપણે કહીએ ને કે ચલો ને બહાર ફરવા આવો, આ કરો તે, મને હવે ક્યાંય રસ નથી, ક્યાંય જવું ગમતું નથી. એટલે વ્યક્તિ એટલી હારી ગઈ હોય જીવનમાં, એની વાત નથી. શંકરાચાર્યજી ભજગોવિંદમ સૂત્રની અંદર કહે છે શુષ્કે નીરે કાસારહ. ભાઈ તળાવ સુકાઈ જાય, પાણી સુકાઈ ગયું પછી તળાવ કહેવાય? એમ વૃદ્ધાવસ્થામાં લોકો કહે કે ના ના હવે તો હું અમારે નથી કહું. પહેલું પછી આપણને ખબર પડે કેમ નથી કહું તો કે જવાતું જ નથી. તો એ કે વૈરાગ્ય કહેવાય? એને વૈરાગ્ય ના કહેવાય. એટલે જીવનમાં આપણે એવા થઈ ગયા હોઈએ કે હવે કોઈ ભોગમાં રસ નથી, વિષયોમાં રસ નથી, એને કે વૈરાગ્ય ના કહેવાય. એને વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય એટલે સાચી સમજ. અને તો યુવા અવસ્થામાં જ્યારે માણસ બધી રીતે જગતના વિષયોને માણી શકે, મેળવી શકે, ત્યારે એની અંદર વિવેક હોય તો એ સફળતા છે, તો એ ખરા અર્થમાં વૈરાગ્ય છે. અને એ સમજથી જ પ્રાપ્ત થાય. એટલે દ્રષ્ટાંત આપે છે કે જુઓ કિમ વિષયાન પરિહર્તુમ વસ્તવ્યમે મેરુકંદરેશુ અબુદેહી. તો અન્વયમાં કહ્યું અબુદેહી વિષયાન પરિહર્તુમ મેરુકંદરેશુ વસ્તવ્યમ. કેમ? તો જે સામાન્ય માણસો છે બિચારા, એણે વૈરાગ્ય કેળવવો હોય તો શું એણે ગુફામાં જવાની જરૂર છે? જંગલમાં જવાની જરૂર છે? હવે આપણી સંસ્કૃતિમાં તો બધા બહુ જતા હોય છે, જંગલમાં જાય, ગુફામાં જાય, એકાંતમાં જાય. ભગવાન ગીતામાં કહે છે ખરા કે એકાકી યત ચિત્તાત્મા, બધું વર્ણન પણ કરે છે. એટલે આ બધું બહુ સમજવાની જરૂર છે કે એની એ જરૂર હોય, એનો સમય આવે. પણ વૈરાગ્ય કોને કહેવાય એ શીખવું હોય તો કે તમે માત્ર ઘર છોડી દો એટલાથી કંઈ વૈરાગ્યવાળા બની જતા નથી. વિષયોથી મોં ફેરવી લેવાથી પણ વૈરાગ્યવાળા બની જવાતું નથી. તો પછી વૈરાગ્ય કેમ કેળવવું? જેમ ગીતામાં ભગવાન કહે છે ને કે ભાઈ કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થા વિમૂઢાત્મા મિથ્યાચાર સૃજ્યતે. કોઈ વ્યક્તિ એમ કે બેના કર્મેન્દ્રિયાણી સંયમ્ય, હવે હું અહીંથી ઉઠીશ જ નહીં, હું તો આ રૂમમાં જ બેસી રહી, બારણા ખોલીશ જ નહીં, મૌન મંદિરમાં ગયા, અહીંયા ગયા, ત્યાં ગયા, બસ મૌન, હવે જગત સાથે સંપર્ક નહીં, આટલા દિવસનું મારું મૌન છે. ઘણા લોકો બધું કરતા હોય. આની નિંદા નથી થઈ રહી, આપણે સમજીએ છીએ કે જો હું એવું નક્કી કરું કે હવેથી હું આ જગત સામે નહીં જોઉં, હું જંગલમાં જઈશ કે ગુફામાં બેસી રહીશ, તો કર્મેન્દ્રિયોને મેં સમેટી લીધી. કર્મેન્દ્રિયોનો બિચારીને નહીં ચાલે. નક્કી કર્યું કે હું નહીં જ ઊભી થાઉં તો એ તો બેસી જ રહેવાનું થશે. પણ મારું મન એને કોઈ રોકી શકે? એને કંઈ ત્યાં અમેરિકા જતાં વાર લાગે? કોઈ અવરોધ આવે? જે વિષયો જ્યાં જ્યાં ફર્યા હોય બધાની કલ્પના કરે કે ના કરે? મન આરામથી કલ્પના કરે. એટલે ભગવાન કહે છે કે ભાઈ ઇન્દ્રિયાણી સંયમ્ય, કર્મેન્દ્રિયાણી સંયમ્ય. કર્મેન્દ્રિય હાથ પગને તમે સંયમ કરી લીધો, પણ જ્યાં સુધી મનને તમે વશમાં નથી લીધું, મનની અંદર સંયમ નથી કેળવ્યો, તો પછી એ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા, તો વિમૂઢ આત્મા છે. આ વ્યક્તિ સમજદાર વ્યક્તિ
નથી. લોકોને એમ લાગે કે આ તો સાધુ મહારાજ છે, આ તો આમ છે, તપસ્વી છે, ફલાણું છે, ઢીકણું છે, પણ એ વ્યક્તિની સ્થિતિ, અંદરની જે સ્થિતિ છે આપણે ના જાણતા હોય. વ્યક્તિ જ જાણતી હોય તો હવે એ શું કરે? મોટે પાડે સંન્યાસ લઈ લીધો અને પછી હવે એને સિનેમા જોવા જવું હોય કે બીજી કોઈ જગ્યાએ જવું તો હવે જવાય બવાય નહીં. એટલે અને સ્મરણ તો એનું જ થાય, એની યાદ આવે તો એને શું કહેવાય? મિથ્યાચારસ્સ ઉચ્યતે. એટલે એ વસ્તુ એને ઉપકારક બનતી નથી, આ નિંદા નથી. એટલે ક્યારે આપણે બેસી શકીએ, એકાંતનો લાભ ક્યારે લઈ શકીએ? જ્યારે મારું મન એ વસ્તુમાં એકાગ્ર થતું હોય, આત્માના ચિંતનમાં મને સાથ આપતું હોય. એટલે મનને તો કેળવવું જ પડે. તમે ખાલી ઇન્દ્રિયોને રોકી લો તો ના ચાલે, એટલે મનને પણ વશમાં કરવું જોઈએ. તો દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આવી રીતે ખાલી પર્વતની ગુફાઓમાં જવાની જરૂર છે મનુષ્ય વૈરાગ્ય કેળવવા? તો કે ના, વૈરાગ્ય કેળવવો હોય તો આ જે કર્મભૂમિ છે ને એ શ્રેષ્ઠ છે, ઘર શ્રેષ્ઠ છે વૈરાગ્ય માટે. જ્યાં જે વ્યક્તિ જીવી રહી છે ને એમાં એટલી અદ્ભુત વસ્તુઓ છે ને કે ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે આપણી આજુબાજુ એવા જ લોકો હોય જે પડકાર ફેંકે, ચેલેન્જ આપે. એવા જ બનાવવા. એ નોકર ચાકર હોય કે ઘરના સભ્યો હોય કે પડોશી હોય, સગા જે કંઈ હોય, દરેકના પ્રારબ્ધ પ્રમાણે, ઋણાનુબંધ પ્રમાણે આજુબાજુ બધા ગોઠવાયેલા જ હોય પ્યારે. કશું કરવું ના પડે. રોજ તમારી અંદર ચેલેન્જ ઊભી થાય કે શું કરવું, શું કરવું. એટલે કાં તો કોઈ લલચ આવે, કોઈક આપણી અંદર રાગ ઉત્પન્ન કરે, કોઈ દ્વેષ ઉત્પન્ન કરે, આવું ચાલ્યા જ કરે. એમાં રહીને હું જો શીખું તો આ જ ખરેખર હું શીખી શકું. નહીંતર શું છે? જંગલમાં જઈને કોઈ જ ના હોય તો મારા મનમાંથી કંઈ પ્રગટ થવાનું નથી. એટલે સૌથી પ્રગટ થાય અહીંયા, પછી ખબર પડે કે આટલા વર્ષોથી આપણે આ બધું કરીએ છીએ પણ હજી આ ઉકળાટ તો થઈ જ જાય છે. ગુસ્સો તો આવે જ છે, ફલાણ તો છે જ. એટલે આપણને પરિચય થાય કે આપણી અંદર છે આવું બધું. તો શું કરવું, શું કરવું, શું કરવું? એટલે સાધના ચાલુ રહે. સાધના જ ના થાય. એટલે સાધના ચાલુ રહે એટલા માટે, વૈરાગ્ય કેળવવા માટે જ્યાં વ્યક્તિ છે ત્યાં બરાબર છે, પણ એને લક્ષ્ય હોવું જોઈએ કે મારે મારા મનને વશમાં કરવું છે. નહીંતર તો ચાલે ઝઘડા, પછી બોલવાનું બંધ કરે, પેલું આમ કરે. એટલે એ બધો ક્રોધ જ કહેવાય. હું બૂમો પાડીને જવાબ આપું એ પણ ક્રોધ છે, અને હું જેમ લાઇટ ગઈ એમ હું ચૂપ થઈ જાઉં તો એ પણ ક્રોધ જ છે. અચ્છા, ભાવનગરમાં લાઇટો જાય છે એમ ને? પણ વાઈફાઈ તો ચાલુ છે. વાઈફાઈ તો ચાલુ છે. કંઈ નહીં, આવતીકાલે આપણે વધારે ચર્ચા કરીશું. સમય તો થઈ જ ગયો છે આપણો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.